ગીર સોમનાથમાં આવેલ વેણેશ્વર સોસાયટી આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે। ત્યારે વન વિભાગે તે વિસ્તારમાં પાંજરા તો ગોઠવ્યા, પણ દીપડો જ્યાં આવે છે ત્યાં જગ્યાએથી દૂર મૂકેલું છે તેવું સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે। વેણેશ્વર સોસાયટીની આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાના આટાફેરા થઈ રહ્યા છે। ત્યાં વસવાટ કરતા અને પસાર થતા લોકોમાં ફફડાટ મચ્યો છે। અંગે તે વિસ્તારના લોકોએ વન વિભાગને જાણ પણ કરેલ છે, જેના ભાગરૂપે વન વિભાગ તે વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરો પણ મૂકેલું છે, પણ દીપડો કે જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરો મુકાયો છે તેવો સ્થાનિકોનો મત છે। આ વિસ્તારમાં 150 થી વધુ મકાનો છે તથા સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને લોકો રહે છે તથા સોમનાથ મંદિર જવાનો રસ્તો હોય કે જેથી લોકોને ખૂબ જ બીક અને ભયમાં રહેવું પડે છે। આ સોસાયટીમાં રહેતા મંદિર પાસેના દુકાનદારો રાત્રે ઘરે જતા ડરે છે અને રાત્રે બહેનો પોતાના ઓટલે બેસતા તે પણ ભયને કારણે બંધ થઈ ગયા છે કે જેથી વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મારું નામ જલ્પેશ લાલજીભાઈ અટારા છે અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું। એટલે સોમનાથ સોસાયટી વેણેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટાફેરા છે અહીંયા દીપડાના। તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે। આ ખૂબ એક ગીચ વિસ્તાર છે। 150 થી 200 મકાનો આવેલા છે। સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે, તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે। સોમનાથ ટ્રસ્ટને પણ જાણ કરેલ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલ છે, ખુદ બે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે। સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે ને જે જગ્યાએ અમને દીપડો રોજ રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે। એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે। વહેલી તરીકે પાંજરે પૂરે દીપડાને ને આ લોકો અત્યારે અમારે જે દેશ છે એ દેશ દૂર થાય। જય સોમનાથ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।